હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા સેશનની અંદર જે રેડોક્સ પ્રક્રિયા છે રસાયણ વિજ્ઞાનની અંદર, એની આપણે થિયરી છે એ કમ્પ્લીટ કરેલી હતી અને એના સેશનની અંદર મેં તમને કીધું હતું કે જે ઓક્સિડેશન આંક છે એ મહત્વના છે. કારણ કે ઓક્સિડેશન આંક છે એના નિયમો છે, એ નિયમો એકવાર હજી સુધી તમે જો ન જોયા હોય તો આની અગાઉનો સેશન છે એને એકવાર જોઈ લેજો, જેથી કરીને ઓક્સિડેશન આંક છે એ કેમ ગણવા એની તમને ખબર પડી જશે. કારણ કે એના નિયમો છે અગત્યના છે, એ નિયમો તમને આવડી જશે તો તમને વાંધો નહીં આવે. ને એમાં એક ખાસ સ્પેશિયલ જે રૂલ નંબર 3 હતો ને, એમાં ઓક્સિજન છે એના વિવિધ ઓક્સિડેશન આંક હતા, એની આપણે એની અંદર ચર્ચા કરી લેતી. એટલે એને ખાસ એના ઉપર ફોકસ રાખજો, કારણ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય, -1 હોય ને 0.5 માઇનસમાં હોય ને +1 હોય. એ કેવી અવસ્થામાં કેવા આંક હોય એ અગાઉનો સેશન જોયો હશે તો તમને ખબર પડશે. એવા હાઇડ્રોજનના અપવાદ પણ હતો, રૂલ નંબર 4. બરાબર છે? એટલે આવા એકવાર નિયમો છે એને જોઈ લેજો. ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા છે એની વિવિધ વ્યાખ્યાઓ છે અને અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ હતી. એટલે ખાસ અગાઉનો લેક્ચર છે એકવાર જોઈ લેજો, જેથી કરીને આજના લેક્ચરમાં પ્રોબ્લેમ ન પડે. આજનો લેક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આજના લેક્ચરની અંદર આપણે એમસીક્યુ છે એ જોવાના છે. અને સૌથી પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર મિત્રો છે કે H2S PH3 CH2 BeH2 સંયોજનમાં કયા બે સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક સમાન હોય મિત્રો? તો સૌથી પહેલા આપણે એવું ભણી ગયા હતા મિત્રો, ધાત્વીય હાઇડ્રાઇડ હોય એની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1 હોય. મને એટલી ખબર પડે મિત્રો, આ ધાતુ છે તો આની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક માઇનસ હશે. આની અંદર પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો હશે? માઇનસ હશે. અગાઉના લેક્ચરની અંદર ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ. બાકી બેમાં હાઇડ્રોજન કેવા હશે? +1 હશે. બરાબર? બાકી બેમાં કેવા હશે? +1 હશે. તો આ બબેની જોડી છે. હવે તમને સમાન કીધું છે તો હવે તમારે ઓપ્શન જોવાના કેની અંદર સમાન હશે. આ બે ઓપ્શન આપેલા હોવા જોઈએ કે આ બે ઓપ્શન હોવા જોઈએ. જો પેલામાં ધાત્વીય હાઇડ્રાઇડ છે તો અહીંયા નથી, તો આ ઓપ્શન તો નીકળી ગયો. અહીંયા ધાત્વીય હાઇડ્રાઇડ છે, અહીંયા ધાત્વીય હાઇડ્રાઇડ નથી, નીકળી ગયો. અહીંયા બે અધાતુ તમને જોવા મળે તો આપણે કહી શકીએ કે ઓપ્શન નંબર સી કરેક્ટ છે. અહીંયા ધાત્વીય હાઇડ્રાઇડ છે, અહીંયા ધાત્વીય હાઇડ્રાઇડ નથી, તો આ ઓપ્શન પણ શું થઈ ગયો મિત્રો? નીકળી ગયો. આ ઓપ્શન પણ નીકળી ગયો, આ ઓપ્શન પણ નીકળી ગયો. એક જ ઓપ્શન બચ્યો, કોણ? ઓપ્શન નંબર સી. માની લ્યો ઈનો આપ્યું હોત ને તમને ઓપ્શનમાં આ આપ્યું હોત તો આપણો જવાબ કોણ આવત? ઈવડો આવત. એટલે મેં તમને 4 ઓક્સિડેશન અવસ્થા છે તમને કહી દીધી. નીચેના પૈકી કઈ જોડ છે એ અયોગ્ય છે મિત્રો? ઓપ્શન એની અંદર આપ્યું છે H2O2 અને Na2O2. બરાબર? તો આની અંદર ઓક્સિજનનો આંક કેટલો હોય મિત્રો? ઓક્સિજનનો આંક -1 હશે. આની અંદર પણ ઓક્સિજનનો આંક કેટલો હશે? -1 હશે. પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ છે, મેં તમને હમણાં જ કીધું ને કે રૂલ નંબર 3 એકવાર જોઈ લેવો. પેરોક્સાઇડ હોય એની અંદર ઓક્સિજનનો આંક કેટલો હોય? -1 હોય. સુપર ઓક્સાઇડમાં કેટલો હોય? 1/2 હોય, પણ કેવા? માઇનસમાં. તો આ બેની અંદર ઓક્સિડેશન આંક કેવો હોય છે? -1 હશે. આની અંદર ચર્ચા કરીએ તો આ સુપર ઓક્સાઇડ છે તેમાં કેટલો હશે? -1/2. આ પણ સુપર ઓક્સાઇડ છે તો ઓક્સિડેશન કેટલો હશે? -1/2 હશે. આની અંદર ચર્ચા કરીએ તો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1. પણ આનો એક અપવાદ જોયો તો મિત્રો, આનો એક અપવાદ શું હતો? ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુતમય ઋણ તત્વ છે. ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુતમય ઋણ તત્વ છે. તો ફ્લોરિનનો કોઈ દી ઓક્સિડેશન આંક માઇનસમાં આવે? તો કે હા. પ્લસમાં આવે? ન આવે. ફ્લોરિનનો કોઈ દી ઓક્સિડેશન આંક પ્લસમાં આવે નહીં. તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો હોય છે? +1 છે. મને અયોગ્ય કીધું છે તો આ જવાબ આપણી માટે યોગ્ય છે. તો આપણો જવાબ કોણ થશે? ઓપ્શન નંબર સી. આની અંદર ચર્ચા કરીએ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થશે. ગણતરી કરશો અહીંયા કેટલો છે? -2. તો બે જગ્યાએ જો સમાન જોવા મળે છે, અહીંયા એક વિરુદ્ધ જોવા મળે છે, તો આપણો જવાબ કોણ થશે? ઓપ્શન નંબર સી. આગળનો ક્વેશ્ચન, NH4 twice CrO4 માઇનસમાં ક્રોમિયમ અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે મિત્રો? જો આ નાઇટ્રોજનની વાત કરીએ તો NH4 ની અંદર વાત કરો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -4 હોય. હાઇડ્રોજનનો કેટલો હોય? +4. અને એ કેટલું છે? ટ્વાઇસ છે. આ કેટલું છે? Cr2O4. બરાબર? ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો તો અહીંથી કુલ મળાવીને કેટલું આવે? +1 છે. +1 × 2 એટલે કેટલા થઈ ગયા મિત્રો? +2 થઈ ગયા. આ ક્રોમિયમ એટલા છે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો કે -2 હોય. 4 × 2 એટલે કેટલા થશે? તો -8 થશે. 4 × 2 એટલે કેટલા થશે મિત્રો? તો 4 × 2 એટલે કેટલા થઈ ગયા? તો કે -8 થઈ ગયા. અને કુલ બરાબર કેટલું હોય? 0 થાય. તો +2 ને -8 તો કેટલા થશે? તો કે Cr -6 બરાબર 0. -6 ને ઓલી બાજુ જવા દો તો Cr બરાબર કેટલા થઈ ગયા? 6. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક છે -3 અને ક્રોમિયમનો છે 6.
ચાલો 6 અને -3 ક્યાં જોવા મળે છે? ઓપ્શન નંબર સી માં જોવા મળે છે. ફરીથી એકવાર જોઈ લ્યો ફટાફટી કેલ્ક્યુલેશન, કારણ કે ઓક્સિડેશન નંબર તમને ફટાફટી ખબર હોવી જોઈએ. નાઇટ્રોજનનો કેટલો છે મિત્રો? -3 છે. હાઇડ્રોજનનો કેટલો છે? +1 છે. એવા કેટલા છે? 4. તો અહીં થઈ ગયું 4. કુલ મળાવીને હિસાબ કેટલો થાય છે? +1 થાય છે. કેટલી વખત છે? 2 વખત. તો ત્યાંથી કેટલા આવ્યા? 2. અહીંયા ઓક્સિજનનો કેટલો હોય? -2 હોય. 4 દુને કેટલા થઈ ગયા? -8. +2 -8 તો જવાબ આવશે -6. -6 ને સામેની બાજુ મોકલો એટલે કેટલા થાય? +6. અથવા તો આપણે એવું કીધું હતું ઓપોઝિટ નંબરની સાઇન તમારે લખવાની. સાઇન જે હોય એની ઓપોઝિટ લખો તોય ચાલે. એટલે એનો મતલબ એવો થયો કે તમે બરાબરની શું લઈ જાવ છો? ઓલી બાજુ લઈ જાવ છો. એ જ મતલબ થાય. આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે. ધડાધડી ફટાફટી સોલ્વ કરો ભાઈ. હાઇડ્રોજન કેટલી વખત છે? 2 ને 2 4 વખત. તો 4 હાઇડ્રોજનના કેટલા થાય? +4. ઓલી બાજુ જાય તો કેટલા થશે? -4. કેટલા નાઇટ્રોજન છે? 2 નાઇટ્રોજન છે. ભાગ્યા 2 કરશો તો જવાબ આવ્યો -2. તો આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? -2 -2. હાલો બીજાની વાત કરો તો 1 હાઇડ્રોજનનો 1 હોય, 3 હાઇડ્રોજનના કેટલા થશે? 3 થશે. સામેની બાજુ જાય તો કેવા થઈ ગયા? -3. તો આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? -3. ક્લિયર થાય છે? આની અંદર ચર્ચા કરો તો હાઇડ્રોજનના કેટલા? 1 હાઇડ્રોજનનો 1 હોય તો આ 2 અને આ 1 કેટલા થઈ ગયા? 3. અને ઓક્સિજનનો કેટલો હોય? -3. બરાબર છે. ઓક્સિજનનો કેટલો હોય? -2 હોય. ઓક્સિજનનો આંક કેટલો હશે? -2. તો હિસાબ કરશો તો કેટલા થશે? જો નાઇટ્રોજન વત્તા આ 2 ને કેટલા થઈ ગયા? 3 અને -2 બરાબર 0. 3 માંથી 2 જાય એટલે કેટલો જવાબ આવે? +1 બરાબર 0. +1 ને સામેની બાજુ મોકલો કેટલા થાય? -1 થાય. મને પૂછેલો છે -1 તો -1 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. એટલે ઓક્સિડેશન નંબર તમને ખબર હશે એટલે ધડાધડી તમે MCQ છે એને સોલ્વ કરી શકશો. આગળ તમને કીધું છે O2F2 H2O H2O2 અને CSO2 પૈકી કયા બે સંયોજનમાં ઓક્સિડેશનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે અને 0.5 છે. પેરોક્સાઇડમાં +1 હોય, સુપર ઓક્સાઇડમાં કેટલો હોય? 0.5 હોય. સુપર ઓક્સાઇડનો ફોર્મ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. શેમાં હતું? આલ્કલી ધાતુ અને આલ્કલાઇન ધાતુ છે એની અંદર તમને સુપર ઓક્સાઇડનું ફોર્મ જોવા મળતું હતું. હાલો ચર્ચા કરો. અહીંયા ઓક્સિજનનો આંક કેટલો હશે? -2 હશે. આ સુપર ઓક્સાઇડ છે. સુપર ઓક્સાઇડમાં આલ્કલી અથવા તો આલ્કલાઇન ધાતુ જોવા મળે તો આલ્કલી ધાતુ છે તો ત્યાં કેટલું હશે? -1/2. મારે તો +1 જોઈએ છે. અને +1 વાળી કન્ડિશન મિત્રો યાદ હોય ને? +1 ઓક્સિજનની અંદર +1 તમને એક જ કન્ડિશનમાં જોવા મળતું હતું. યાદ હોય ને તો હમણાં જ એક આગળ MCQ હતો મેં તમને કીધું હતું. ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુતમય ઋણ તત્વ છે. તો ફ્લોરિનનો કોઈ દી ઓક્સિડેશન આંક છે એ ધન ન હોય. કેવો હોય? ઋણ હોય. તો અહીંથી પ્લસ વાળું એવું મને ખબર પડી કે પેલું છે ને ફ્લોરિન વાળું આવશે. સોલ્વ ન કરો ને ડાયરેક્ટ ખબર પડી જાય પેલું ફ્લોરિન વાળું આવશે. આ ફ્લોરિન વાળું નથી, આ ફ્લોરિન વાળું નથી, આ ફ્લોરિન વાળું છે. ડાયરેક્ટ થઈ ગયું. જવાબ કોણ આવશે? બી. કેલ્ક્યુલેશન જ ન કરવી પડે. પ્રશ્ન વાંચો તો ડાયરેક્ટ ખબર પડે. આગળની થિયરી હજી એકવાર ક્લિયર ન હોય તો એકવાર જોઈ લેજો, જેથી કરીને આમાં પ્રોબ્લેમ ન પડે. બરાબર છે. બાકી 0.5 ક્યાં રહ્યા? બરાબર. અહીંયા તમને શું જોવા મળશે? 0.5 છે એ તમને જોવા મળશે. આગળ વધીએ. નીચેની પ્રક્રિયામાં XYZ અનુક્રમે કેટલા થશે? પ્રક્રિયા તમને આપેલી છે. X વખત કોણ છે? તો કે X મોલ છે S છે, અને Y મોલ કોણ છે? તો કે HNO3 છે. X મોલ કોણ છે? તો SO2 છે, અને Y મોલ કોણ છે? તો કે NO છે, અને Z મોલ કોણ છે? તો કે H2O છે. ચાલો S પ્લસ HNO3 સામેની બાજુ છે SO2 NO અને H2O. જો બેલેન્સ કરવાની છે, સમતુલિત કરવાની, ઓલરેડી આપણે ધોરણ 10માં શીખી ગયા હતી કેવી રીતના બેલેન્સ કરવાનું. MCQ આપેલા છે. ડાયરેક્ટ અહીંયા મૂકતા જાવ. પહેલા 3 મૂકશો તો અહીંયા પણ કેટલા મૂકવાનું થશે? 3, કારણ કે આ X ની પોઝિશન છે, આ Y ની પોઝિશન છે. અહીંયા X છે, આ Y છે, આ Z છે. હવે પહેલા પછી કોણ છે? 4 છે, તો અહીંયા 4 મૂકવાના છે. અહીંયા પણ કેટલા છે? 4 છે. અને પછી Z માં કેટલા છે? 2. હવે ચેક કરો તો બધી બાજુ બેલેન્સ થઈ જાય. જો 3 વખત સલ્ફર છે તો અહીંયા પણ 3 વખત સલ્ફર છે. ઓક્સિજનની વાત કરો તો 4 તેરીને 12 ઓક્સિજન થાય. તો 3 દુને 6, 6 ને 4 10, 10 ને 2 12. ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજનની ચર્ચા કરો તો 4 એકુ 4. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 દુ 4. નાઇટ્રોજનની વાત કરો તો 4 નાઇટ્રોજન છે. ઇધર પણ 4 નાઇટ્રોજન છે. ટૂંકમાં કહેવાય પ્રક્રિયા છે બેલેન્સ થઈ ગઈ. તો મારો ફાઇનલ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર A. આગળ ક્યાંય ચેક કરવા જવાની જરૂર નથી. બરાબર. આવી રીતના તમે ડાયરેક્ટ પુટ કરીને જોઈ શકો છો. આગળનો ક્રમ પ્રશ્ન છે
3 -2 H2O4 -2 અને H2O6 -2 માં S ના ઓક્સિડેશનનો ક્રમ તમારે જણાવવાનો છે. ચાલો, SO3 -2 છે, H2O4 -2 છે અને H2O6 -2 છે. ચાલો, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે -2 હોય. કેટલા ઓક્સિજન છે? 3 ઓક્સિજન છે. જો વ્યવસ્થિત ગણીએ તો 1 વખત સલ્ફર છે અને 3 વખત ઓક્સિજન છે. કુલ ઓક્સિડેશનાંક કેટલો હોય તો ઉપર આપેલું હોય વીજભાર એના જેટલો હોય. ચાલો, 1 ઓક્સિજન છે એનો વાત કરીએ, ઓક્સિડેશનાંક કેટલો હોય? -2 હોય બેટા. બરાબર, આવી કેલ્ક્યુલેશન એકવાર શીખવાડી દઉં છું, બાકી આપણે તો શોર્ટકટથી જ કેટલા થશે? -6 = -2. -6 ને ઓલી બાજુ જવા દો તો કેટલા થશે? +6 થશે. ત્યાંથી હિસાબ મળ્યો 4. તો સલ્ફરનો ઓક્સિડેશનાંક મને મળ્યો કેટલો? 4. અહીં સલ્ફરનો ઓક્સિડેશનાંક છે 4. ચાલો, રેડી. આની અંદર વાત કરીએ તો 2 વખત કોણ છે? સલ્ફર છે. 4 વખત કોણ છે? ઓક્સિજન છે. બરાબર કેટલા છે? -2. હાલો, 2 વખત સલ્ફર છે. અહીં કેટલા થઈ ગયા? 4 × -2 = -2. 2 વખત સલ્ફર, 4 દુને કેટલા છે? -8. ઓલી બાજુ જશે તો +8 થશે. તો અહીં કેટલા થઈ ગયા મિત્રો? તો કે 6 મળ્યા. તો સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો? 3. તો આમાં સલ્ફર કોણ છે? 3 છે. આની અંદર ચર્ચા કરીએ તો 2 વખત સલ્ફર છે અને 6 વખત કોણ છે? ઓક્સિજન = -2. હાલો, 2 વખત સલ્ફર, ઓક્સિજનનું કેટલું હોય તો કે -2 હોય = -2. હાલો, કેટલા થશે? તો 6 દુને -12 ઓલી બાજુ જશે એટલે +12. તો ત્યાંથી કુલ મળાવીને હિસાબ કેટલો થઈ ગયો તો કે 10. તો સલ્ફર કેટલું થઈ ગયું? 5. હવે ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલા 3 આવશે, આ પહેલો ક્રમ. બીજો ક્રમમાં કોણ આવશે? 4 અને ત્રીજા ક્રમમાં કોણ આવશે? 5. ટૂંકમાં H2O6 છે એ છેલ્લે આવવું જોઈએ. H2O6 અહીંયા છે, અહીંયા છે. આ બે ઓપ્શન તો નીકળી ગયા. પહેલા કન્ડિશનની અંદર કોણ આવવું જોઈએ? H2O4 આવવું જોઈએ. પહેલી કન્ડિશનમાં H2O4 આવવું જોઈએ, અહીંયા નથી, અહીંયા છે. તો આપણો ફાઇનલ આન્સર કોણ થઈ ગયો? ઓપ્શન નંબર A. પહેલું ને છેલ્લું પકડો, વાત થઈ જાય પૂરી ડાયરેક્ટ. આગળનો MCQ મિત્રો શું કહે છે? નેક્સ્ટ MCQ માં કહે છે H3PO4 માં P નો ઓક્સિડેશનાંક નીચેનામાંથી કયા સંયોજન સાથે સામ્ય છે? તો અહીંયા આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ 3 વખત હાઇડ્રોજન છે, ફોસ્ફરસ છે અને 4 વખત કોણ છે? ઓક્સિજન છે. = કેટલું થાય તો કે ટોટલ 0 થાય. હાઇડ્રોજનનું કેટલું હોય? 1. ઓક્સિજન -2 = 0. તો 3 + P અને 4 દુ કેટલા થશે? 8 = 0. તો 3 માંથી -8 જાય તો -5 મળે. -5 ને સામેની બાજુ મોકલો તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? 5. તો અહીંથી ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક આવે 5. હવે અહીંયા ચર્ચા કરો તો +3 થશે. તો અહીં કેટલા થઈ ગયા? -3. ગણતરી કરો એટલે ડાયરેક્ટ ખબર પડી જાય. આની અંદર ચર્ચા કરો તો કેટલા થશે? ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો હોય? માઇનસ હોય. -2 × 3 એટલે -6. ઓલી બાજુ જાય તો +6. એને ડિવાઈડ 2 કરશો એટલે કેટલા થશે? 6/2 એટલે અહીંયા 3 આવશે. જો 2 વખત ફોસ્ફરસ, માઇન્ડમાં ફટાફટી કેલ્ક્યુલેશન કરવી પડશે. બરાબર છે, આમાં ખોટો ટાઈમ બગાડવા જેવો જ નથી. આ 3 દુ કેટલા થઈ ગયા? 6. પણ માઇનસમાં જ ઓલી બાજુ જાય તો પ્લસ. તો P નો ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો? 3. આની અંદર ચર્ચા કરો તો કેટલા થશે? તો જો 2 વખત P પ્લસ 7 વખત કોણ છે મિત્રો? 7 વખત ઓક્સિજન છે. = 0 નહીં આવે, ઉપર જે વીજભાર લખેલો હોય એ આવશે. તો અહીં ચર્ચા કરશો તો 2 વખત P 7 × -2 = -4. ચાલો, કેટલા થશે? 7 દુ ને 14 માઇનસમાં થશે, ઓલી બાજુ જાય તો પ્લસ. 14 માંથી 4 જાય તો 10. તો P બરાબર કેટલા થઈ ગયા? 10/2 એટલે P બરાબર 5 થઈ ગયું. તો આમાં ઓક્સિડેશનાંક સમાન આવે છે. તો આપણો ફાઇનલ જવાબ કોણ થઈ ગયો? ઓપ્શન નંબર C. જ્યારે આપેલ બધા જ આપેલા હોય તો એવું નહીં માની લેવાનું કે બધા જ જવાબ આવે. સમજાય છે? આવું પણ થઈ શકે. HCHO અને Ag2O અને સામેની બાજુ કીધું છે HCOOH અને Ag. એમાં રિડક્શન કરતા એનો મિનિંગ થાય ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય? તો જો HCHO અને અહીં કોણ છે તો કે Ag2O. તો સામેની બાજુ કોણ છે? HCOOH અને Ag. ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો શું? રિડક્શન થાય. તો કોઈ પણ તટસ્થ હોય, તટસ્થનો ઓક્સિડેશન આંક કેટલો હોય? 0 હોય. અહીંયા ઓક્સિજન કેટલા છે? -2 છે. અહીંયા -2 છે. હાઇડ્રોજન કેટલા છે? +1. તો કુલ મળાવીને કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +2. બરાબર, કારણ કે -4 અને +2 તો -2 થશે. સામેની બાજુ જાય એટલે +2. અહીંયા વાત કરો તો કેટલા થઈ ગયા? +1 તો કુલ મળાવીને ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 0.
અહીંયા કેટલું છે તો કે આનું -2 હોય, ઓલી બાજુ જાય તો +2, 2/2 એટલે આનો જવાબ આવ્યો +1. તો જો અહીંયા +1 માંથી 0 થયો એનો મતલબ એવો શું થયો? ઘટાડો. ઘટાડો તો શું કહેવાય? રિડક્શન કહેવાય. અહીંયા રિડક્શન છે, અહીંયા રિડક્શન કરતા પૂછ્યું છે. કાર્બનની વાત કરો તો કાર્બનના 0 માંથી શું થયું? +2 થયો, વધારો થયો. વધારો તો શું કહેવાય મિત્રો? ઓક્સિડેશન કહેવાય. તો ઓક્સિડેશન કોનું થયું મિત્રો? આનું ઓક્સિડેશન થયું. ચાલો HCHO ક્યાં છે? ઓપ્શન નંબર A માં છે. તો આપણો જવાબ કોણ થશે? ઓપ્શન નંબર A. આગળ જે આપેલ રેડોક્સ પ્રક્રિયામાં તમને એક પ્રક્રિયા આપી છે, એને તમારે સમતુલિત કરવાની છે. ચાલો અહીંયા X ની પોઝિશન છે, અહીંયા Y ની પોઝિશન છે. હમણાં જ મેં કીધું તમને સંતુલિત કરવાનું કે હા વહેલી પ્રક્રિયા છે ભાઈ, ઓપ્શન આપ્યા હોય આપણે તો ડાયરેક્ટ એ જ વસ્તુ કરવાની. જો આમાં તો જો કે ઓપ્શન નું આપ્યા ને તો તમને ખબર પડે. અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 3 દુને કેટલા છે? 6 છે આયોડીન. 6 આયોડીન છે, 3 દુને 6 આયોડીન છે. અહીંયા હવે માઇનસ આપેલા છે. જો હવે આપણે બેલેન્સ કરશી. પહેલા આપણે અહીંયા આપ્યું છે 5, 6 અને 3. તો X ની પોઝિશનમાં કોણ આવશે? 5. અહીંયા કોણ આવશે? 6. અહીંયા આવશે 3. હાઇડ્રોજનને જો અહીંથી જ બેલેન્સ દેખાણા. 3 દુને 6, હાઇડ્રોજન 6. વાત થઈ ગઈ પૂરી. આયોડીન જોવો તો 3 દુને 6, તો આ રહ્યું 5 ને 1 6. આયોડીન પણ બેલેન્સમાં થઈ ગયા. ઓક્સિજનની વાત કરો તો 3. અહીંયા ઓક્સિજનની વાત કરો તો કેટલા? 3. એનો મતલબ એવું બધું બેલેન્સ આની અંદર થઈ ગયું. તો હવે આગળ કંઈ ચેક કરવા જવાની જરૂર નથી. આપણો ફાઇનલ આન્સર કોણ થઈ ગયો? ઓપ્શન નંબર A. જો આગળ ન થતું હોય તો આપણે બીજા ઓપ્શનમાં ચેક કરવા જવું પડે, પણ એ બેલેન્સ થઈ જાય છે તો કોઈ ટેન્શન નથી. નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી? જો અગાઉનો સેશન તમે જોયો હોય ને તો એની અંદર આ એક ઉદાહરણ, આમાંથી જે 4 ઓપ્શન છે ને એમાંથી એક ઉદાહરણ મેં તમને ત્યાં લખીને દીધું હતું કે આ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા નથી. વિઘટનની અંદર આપણે આ ઉદાહરણ લખ્યું હતું. બધી વિઘટનની પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા નથી. અને એમાં આપણું જૂનું જાણીતું ઉદાહરણ કયું હતું? કાકોથરી વાળું હતું. બરાબર છે? આ ઉદાહરણ હતું. જેને આગલો સેશન જોયો છે એને ડાયરેક્ટ લાઈટ થઈ ગઈ છે. બાકી અગર એક એક ચેક કરવું પડે. ઓપ્શન નંબર A ચેક કરો. જો હમણાં જ ખબર પડી જાય. રેડોક્સની અંદર ઓક્સિડેશન ને રિડક્શન બેય થાય. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? +4. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -2. અહીંયા -2. આ કેટલા? +2. અહીંયા -2. આ કેટલા હશે? +2. અને કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +4. બરાબર? હવે તો ગણતા આવડી જાય. તો જો ઓક્સિડેશન આંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય, ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય, ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય તો એ પ્રક્રિયા છે એ કોઈ દી રેડોક્સ પ્રક્રિયા કહેવાય નહીં. તો આપણો જવાબ કોણ આવશે? ઓપ્શન નંબર A. સંકીર્ણ સંયોજન આપેલું છે એની અંદર તમારે કહેવાનું છે Fe નો ઓક્સિડેશન આંક કેટલો થાય. જોજો મૂંઝાઈને જ જવાનું. અહીંયા સિમ્પલ વસ્તુ છે. જો Fe પછી આપેલું છે કોણ? અહીંયા તો કે H2O. કેટલી વાર છે? તો કે 5 ટાઈમ છે. NO+ અને બાર કેટલું છે? SO4. હવે મને ખબર છે આ બધાનો ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો હોય? તો કુલ 0 થાય. તો જો આ એક વખત Fe છે, આ H2O નાખો, લબાચો ગણ નાખો તો આ -2 હોય, આ કેટલા હોય? તો કે +1 હોય, પણ કેટલી વખત છે? 2 વખત. તો આ કેટલા થઈ ગયા? +2. -2 ને +2 એટલે 0 આવશે. 0 × 5 એટલે ત્યાંથી જવાબ કેટલો આવ્યો? 0. અહીંયા વીજભાર કેટલો છે મિત્રો? વીજભાર છે +1, તો +1 આવશે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો હોય મિત્રો? 6 હોય. અહીંયા આની વાત કરો તો કેટલા થાય? તો કે 4 વખત ઓક્સિજન છે, પણ અહીંયા ઓક્સિડેશન આંક કેટલો હોય? -2. 2 × 4 એટલે કેટલા થઈ ગયા? -8 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે. બરાબર છે? હવે હિસાબ કરો તો કેટલા થઈ ગયા? જો એક વખત Fe, અહીંયા હિસાબ કરશો તો 6 ને 1 7 અને -8 ઇક્વલ ટુ 0. તો કુલ મળાવીને -1 આવશે. -1 ને તમે સામેની બાજુ મોકલશો કેટલા થશે? +1. તો Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? +1. આગળનો MCQ છે CuNO3 ટ્વાઇસ ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી મૂકતા અંતિમ સ્થિતિમાં કયો રંગ છે એ દૂર થાય છે? જેને આગળનો સેશન જોયો હશે એમાં આપણે આ પ્રક્રિયા તમને કીધી હતી. કયો રંગ દૂર થતો હતો મિત્રો? વાદળી કલરનો રંગ છે એ દૂર થતો હતો. ત્યાર પછી છે સ્ટોક નોટેશનની ઉપયોગ કરવા માટે કેનો ઉપયોગ, એટલે કયા તત્વોનો ઉપયોગ થાય? સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ કરવા માટે મિત્રો ધાતુઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. થિયરી બેઝ ક્વેશ્ચન ડાયરેક્ટ અહીંયા લીધેલા છે અમુક. પછી કીધું છે કાર્બોક્સિલિક એસિડના સમૂહમાં કાર્બનનો પરમાણુનો ઓક્સિડેશન આંકની વાત છે. કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો જો અહીંયા -2 થાય, અહીંયા કેટલા થાય? -2. હાઇડ્રોજનનો કેટલો હોય? +1. આ કેટલા થઈ ગયા? -4 +1 એટલે -3 આવ્યા. એની ઓપોઝિટ સાઇન કોના? અહીંયા
તો કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો છે મિત્રો +3 છે. ફટાફટી સોલ્વ કરવાના. આગળ જે મેંગેનીઝ છે બાજુમાં સ્ટોક નોટેશન જે પદ્ધતિ હતી એમાં આપણે કીધું રોમન અંકની અંદર બાજુમાં તમારું ઓક્સિડેશન અવસ્થા લખવાની થશે. કેટલી છે 7. ઓક્સાઇડ સંયોજનનું આણ્વીય સૂત્ર કયું છે? તો મેંગેનીઝ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે મિત્રો 7 છે. અને ઓક્સાઇડ છે તો સ્વાભાવિક પાછળ કોણ હશે? ઓક્સિજન હશે. હવે એક એક ચેક કરતા જઈએ. ઓપ્શન નંબર 1 ને ચેક કરીએ તો કોણ છે? Mn2O7. તો 2 વખત કોણ છે મિત્રો? Mn છે. 7 ના 7 ઓક્સિજન કેટલો હોય? -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે. બરાબર છે. તો આ કેટલા થઈ ગયા? 2 વખત Mn, 7 દુ ને 14, ઓલી બાજુ જાય તો પ્લસ, તો Mn ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 14/2. તો ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? 7. મારે જોતી હતી કેટલી? 7. તો હવે આગળ ક્યાંય સોલ્વ કરવાની જરૂર નથી. ફાઇનલ ખબર પડી ગઈ. જવાબ કોણ આવશે? ઓપ્શન નંબર A. એટલે ઊંધો ક્વેશ્ચન તમને આવો પૂછી શકે. નેક્સ્ટ. તો મિત્રો અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. પણ ખાસ રેડોક્સ પ્રક્રિયાની અંદર જે ઓક્સિડેશન આંકના જે નિયમો હતા એને એકવાર જોઈ લેજો, જેથી કરીને આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. મિત્રો મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.